અમરેલી જિલ્લામાં ખેતરોમાં મોટરની ચોરી કરતી ત્રિપુટી ગેંગને અમરેલી તાલુકા પોલીસે ઝડપી લીધેલ હતી। અમરેલી જિલ્લાના લાઠી, બગસરા અને લીલિયા પંથકમાં ખેતરોમાંથી મોટર ચોરી કરતી ત્રિપુટીને અમરેલી તાલુકા પોલીસે ઝડપી લીધેલ હતી। પકડાયેલા આરોપીઓએ 6 જેટલી ચોરી કરી હોવાની આપી કબૂલાત। તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે લીધેલ હતો। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ। ત્યારબાદ તપાસ કરતા મનોજની સાથે રાજેશ ધીરુ માથાસોડિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય, જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માથાસોડિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। સર, જિલ્લા ઇતિહાસ એમનો ચેક કરતા મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાનું જણાય છે।